બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની વણથંભી વણઝાર જોવા મળી રહી છે। નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને બેફામ ચાલતા વાહન ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પીઆઈ એવી જાડેજાની માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા જિલ્લાની વિવિધ જગ્યા પર સ્પીડ ગન દ્વારા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બેફામ ચાલતા વાહન ચાલકો અકસ્માત સર્જે છે અને નિર્દોષ લોકોનો ભોગ લે છે। ત્યારે હવે આવા બેફામ ચાલનારા વાહન ચાલકો સામે આ પોલીસ સક્રિય બની છે। બનાસકાંઠા જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા ધાનેરા સહિત વિવિધ જગ્યા પર આજે બેફામ ચાલતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે। તો બીજી તરફ બાઇક સવારો પણ બેફામ રીતે ચાલી રહ્યા છે અને હેલ્મેટનો ઉપયોગ કરતા નથી, જેના કારણે અકસ્માતમાં બાઇક સવારોનું પણ મોત નીપજે છે। ત્યારે હેલ્મેટ વગર ચાલતા બાઇક સવારો સામે પણ દંડનીય કાર્યવાહી કરી છે। 2 કરતા વધુ બાઇક સવારો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એક બાઇક પર 2 કરતા વધુ સવારી હોય તો તેવા બાઇક ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા આજે ધાનેરા તાલુકાના યાવરપુરા ગામ સહિત વિવિધ જગ્યા પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસની આ કામગીરીને લઈ ક્યાંક ને ક્યાંક વધતા જતા અકસ્માતોને અટકાવવા માટે પોલીસ દ્વારા આ એક પ્રયત્ન કરવામાં આવ્યો છે।